શ્રી ગોવર્ધન નાથ કી જય. સેવા ભાવ પ્રકાર પ્રણાલી પુષ્ટિ માર્ગમાં આજે પ્રભુ કૃપાથી શયન ની ઝાંખી કરીએ. કુંજમાં, નંદાલયમાં, વૈષ્ણવોના ઘરમાં. વૈષ્ણવોના ઘરમાં ઉત્થાપન ભોગ બાદ માલાજી ધરાય છે અને ઠાડુ સ્વરૂપ હોય તો વેત્ર ધરાય છે. શૃંગાર વડા થાય છે શયન વખતે. શયનમાં પ્રભુને કંઠાભરણ અને નાના કર્ણફૂલ આવે. મસ્તકના બધા જ શૃંગાર વડા થઈ જાય છે. ખાલી પાઘ અને સ્વરૂપ સેવામાં તનિયો રહે છે. ત્યારબાદ શયન ભોગ આવે છે. સમય થયા બાદ ભોગ શરાવી આચમન મુખ વસ્ત્ર બીડી ધરાવાય છે. ચારીજી બદલાવી સૈયા પાસે પધરાવાય છે. વૈષ્ણવજનો, સખીજનો, સૈયા કેવી હોવી જોઈએ? સૈયા એકદમ ચોખ્ખી, સુંદર, સુકોમલ સૈયા બિછાવવી, અત્તર લગાવવું, ચરણ સ્પર્શ કરી પ્રભુને બરાબર તકિયા ગોઠવી પોઢાડાય છે. એવી રીતે સુંદર પ્રેમથી, ભાવથી, કોમલતાથી તકિયા બિછાવવા કે શ્રી અંગોને રંચક પણ કષ્ટ ન પડે. સખીજનો, રંચક પણ કષ્ટ ન પડે. પ્રભુ સુંદર રીતે પોઢી શકે, સુંદર આરામ થાય એમનો. અત્તર લગાવવું, સુકોમલ સૈયા હોય, એક નાનકડી પાઘ આવે અને સૈયાજી પાસે બંટા, બીડા આવે, જારીજી આવે. ઋતુ અનુસાર ઓઢાડવામાં આવે રજાઈ, ગદલ. હવે નંદાલયમાં પ્રભુની ઝાંખી કરીએ. પ્રભુ શયન ભોગ આરોગી અને જઈ રહ્યા હોય. કેવા સુંદર લાગતા હશે પ્રભુ. નંદાલયમાં યશોદા મૈયા શ્યામ સુંદર ને દાળ ભાત શાક અથવા દૂધ ભાત આરોગાવે છે. આવું નિત્ય લીલામાં હરિરાય મહાપ્રભુ ચરણે આજ્ઞા કરી છે. ત્યારબાદ પ્રભુને પોઢાડવા આંગળી પકડી અને શયન ખંડમાં યશોદા મૈયા લઈ જાય છે અને એનો રૂંઝુન પાયલનો અવાજ આવે છે. પ્રભુ શયન ખંડમાં પધારે છે. પ્રભુ શયન કરવાના છે. નાનું બાળક આખા દિવસનું થાકેલું અહીંયા તૈયા ગયું, ગાય ચરાવવા ગયું, ગોપીજનોના ઘરે ગયું, છાક લીલાઓ સુંદર સુંદર. અને હવે પ્રભુ પોઢવા શયન ખંડમાં પધારે છે. યશોદા મૈયા પોઢાડે છે, ઓઢાડે છે, ખૂબ વાત્સલ્ય ભાવથી, પ્રેમથી ભાત ભાતની કહાનીઓ કહે છે. અને પ્રભુ હરી હુંકારો કરતા અને સુંદર કમલ નયન આંખો બંધ કરેલી છે. યશોદા મૈયા પગ ચાપે છે. પગ ચાપતા ચાપતા માતા અત્યંત વાત્સલ્ય ભાવથી શ્રી કૃષ્ણને પોઢાડે છે. મારા વાલા, સુંદર દર્શન હશે, કેવી ઝાંખી હશે. કુંજ નિકુંજમાં સખીઓ સુંદર સેજ બિછાવે છે. ઋતુ પ્રમાણે પંખા, અંગીઠી, અત્તર, ભોગ, જારીજી, રજાઈ સખીઓ તૈયાર કરે છે. સુંદર સેજ બિજાય છે અને યુગલ સ્વરૂપ સુખેન પોઢે છે અને શયનના દર્શન થઈ જાય છે. પડ્યો પડદા રંગ મહેલ મેં रुचि रुचि सेज बनाई. આમ સુંદર સેવા પ્રણાલી પુષ્ટિ માર્ગની ગુરુ ઘરની આજ્ઞાઓ પ્રમાણે જ કરવી અને પ્રમાણે જ થાય છે. સુંદર નંદાલયનો ભાવ, સુંદર કુંજની કુંજોનો ભાવ, વ્રજાંગનાઓનો ભાવ. જ્યારે સેવા પહોંચતા હોય ત્યારે રંચક પણ જો સખીજનો હૃદયમાં આવી જાય ને તો પ્રભુ અત્યંત પ્રસન્ન થઈ જાય અને એ પ્રસન્નતા આપના હૃદયમાં પણ દર્પણ રૂપે તુરંત દેખાઈ આવે. એનો પડછાયો તુરંત દેખાઈ આવે. એ સુખ, એ આનંદ, એ લીલા ન્યોછાવરી છે. એના ઉપર વારી જાઉં, બલિહારી જાઉં, શું શું કરી જાવ શ્રી ઠાકોરજી. ચરણ શરણમાં દંડવત પ્રણામ, ચરણ સ્પર્શ. શ્રી ગોવર્ધન નાથ કી જય.